હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત એમાં આગળ વાત કરીએ. જો મારે તમને સૂત્ર આપવાનું છે. પ્રોજેક્શન ઓફ એ બાર ઓફ, હકીકતમાં અહીંયા લખવું જોઈએ પ્રોજેક્શન ફોર્મ્યુલા, પ્રક્ષેપ સૂત્ર એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ. ઓકે, પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર. પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર. પ્રોજેક્શન વેક્ટર ઈ વર્ડ વધારે હોય તો ખાસ ધ્યાન રાખવું. તો જુઓ, સૂત્ર છે પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર, જેની ઉપર નીચે, આના પર એવું છે ને, તો એ નીચે હોવું જોઈએ. સૂત્ર છે કે ઉપર બેનો ડોટ, જેની ઉપર હોય એના માનનો વર્ગ નીચે, જેની ઉપર હોય જેની પર એના માનનો વર્ગ નીચે, અને જેની ઉપર હોય ઈ સદિશ ગુણાકારમાં, બી બાર ગુણાકારમાં. ઓકે, કદાચ એ બાર ઓન બી બારથી બી બારનો એ બાર પર થઈ જાય તો એ પ્રમાણે સૂત્ર યાદ રાખજો. એટલે મેં શબ્દ કીધા છે તમને, બરાબર? એટલા માટે જ મેં તમને શબ્દો કીધા છે. ઓકે, કે એ બાર ઓન બી બાર, એ બારનો બી બાર પર પ્રક્ષેપ, તો ઉપર ડોટ, જેની ઉપર એના માનનો વર્ગ, જેની ઉપર હોય ઈ સદિશ ગુણાકારમાં. ઓકે, જો આગળ વધીએ. અમને આ જરૂર પડશે એટલે લગાડશું. જો અમુક લેવલના ક્વેશ્ચન તો ટેક્સ્ટ બુકમાં છે જ નહીં, એટલું યાદ રાખજો. તો જો, પ્રૂવ દેટ, સાબિત કરો કે એ બાર, મટીરિયલ પેજ નંબર 10.33. પ્રૂવ દેટ એ બાર માઇનસ પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર ઇઝ ઓર્થોગોનલ ટુ બી બાર. લંબ છે એવું સાબિત કરો. લંબ છે, ઓર્થોગોનલ એકબીજાને લંબ, પરપેન્ડિક્યુલર, રાઈટ? તો જો લંબ થવા માટે ડોટ ગુણાકાર 0 આવી જાય એટલે લંબ થઈ જાય ને. ડોટ ગુણાકાર 0 એટલે લંબ, ફાઇનલ. તો ચલો ડોટ ગુણાકાર લઈ લઈએ. એ બાર માઇનસ પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર અને બી બાર ને લંબ થવા માટે, તો જુઓ, એ બાર માઇનસ પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર ડોટ વિથ બી બાર, ફાઇનલ. આ સદિશનો બી બાર ઉપર ને લંબ થવા માટે તો ડોટ પ્રોડક્ટ લઈએ ને 0 લાવી દઈશું, ફાઇનલ. તો જુઓ, ડોટ પ્રોડક્ટ સેપરેટ આપી દો. એ બાર ડોટ બી બાર, પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર ડોટ વિથ બી બાર, ફાઇનલ. ડોટ વિથ બી બાર સેપરેટ, ડોટ વિથ બી બાર સેપરેટ, કન્ફર્મ. ડોટ વિથ બી બાર, ડોટ વિથ બી બાર. તો જુઓ, આ થઈ ગયું એ બાર ડોટ બી બાર. પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર, તો એ બાર ડોટ બી બાર, ફોર્મ્યુલા છે ને, એ બાર ડોટ બી બાર, જેની ઉપર હોય એના માનનો વર્ગ, જેની ઉપર હોય એના માનનો વર્ગ, જેની ઉપર હોય એ સદિશ ગુણાકારમાં, જેની ઉપર હોય એ સદિશ ગુણાકારમાં, ફાઇનલ. જેની ઉપર હોય એ સદિશ ગુણાકારમાં, બાજુમાં ડોટ વિથ બી બાર તો છે જ ને. હજુ આ એક નંબર છે, આ એક નંબર છે, તો વેક્ટર સદિશ તો એક જ છે ને. તો ડોટ તો સદિશથી સદિશ હારે જ હોય કે નહીં? ડોટ તો સદિશથી સદિશ સાથે હોય. તો બી ડોટ બી કરશો, આ બધું તો નંબર છે, બહાર પડ્યું રહેશે.
ए बार डॉट बी बार भले रह्यु। अहींया ए बार डॉट बी बार एटले नंबर, नीचे बी ना माननो वर्ग, अहींया बी डॉट बी, बी बार डॉट बी बार फाइनल। आ बी डॉट बी कन्फर्म, ए डॉट बी, ए डॉट बी, नीचे बी ना माननो वर्ग, अहींया बी डॉट बी कन्फर्म है। तो जो आ थी गयुं ए डॉट बी। आ तो आपने खबर है यार कि पोतानो डॉट प्रोडक्ट एटले पोताना माननो वर्ग। आपने खबर है ने एक्स डॉट एक्स एटले पोताना माननो वर्ग लगाड़ी दीधो। आ तो माननो वर्ग तो उड़ी गयो, तो वधी शू ए डॉट बी माइनस ए डॉट बी वधी 0। तेथी बने एकबीजाने लंब थाय कि नहीं, डॉट 0 एटले एकबीजाने लंब। ए बार माइनस प्रोजेक्शन ऑफ ए बार ऑन बी बार लंब बी बार। डॉट गुणाकार 0 तो लंब ओके साबित थाय छे। जे एकबीजाने लंब छे एवुं साबित थाय छे राइट। एनी साथे दाखलो पही तो नेक्स्ट क्वेश्चन में जईए। जो एमां छे अहींया फाइंड ध प्रोजेक्शन ऑफ दिस ऑन दिस। कांई नहीं, नंबरना फॉर्म में दाखलो आव्यो ने। आ आखुं सूत्र प्रोजेक्शननुं ज आखुं फॉर्म्युला, खाली सदिश तैयार है तो मूकी देशुं। तो जुओ प्रोजेक्शन एटले के आनो आनी उपर प्रक्षेप माग्यो छे एंड इट्स मैग्नीट्यूड, एनुं मान पण कांई नहीं, एनुं सदिश आवे एनुं मान गोती लेशुं। ओके, सदिश आवे एनुं मान गोती लेशुं। अने पहेलेथी एनुं सूत्र बनाववुं होय तो विचारो, पहेलेथी एनुं सूत्र बनाववुं होय कदाच मैं शीखवाड्युं होय के न शीखवाड्युं होय, तमने आवड़ी जवुं जोईए। अनुमान बराबर, डॉट छे माइनस आवे तो प्लस, नो प्रॉब्लम राइट। अनुमान अनुमान तो एक एक घात उड़ी जाए नीचे आ बधे। ओके, तो ई खास ध्यान राखजो। ये हजी एक अलग स्वरूप आवशे, जो कि आपणे हजी एमां नथी पढ़वुं। आपणे पहेला जेम गणीए छीए एम ज गणी नाखीए। जे जवाब आवशे एनुं मान पण गोतशो राइट। धारो के एक्स बार 4i कैप प्लस जे कैप थी गयु 4 1 3 वाय बार केटलू आई कैप माइनस जे कैप प्लस के कैप 1 माइनस 1 1 फाइनल 1 माइनस 1 1। तो आपणे जोईए एक्स बार नो वाय बार परनो प्रक्षेप, वाय बार परनो प्रक्षेप। ये लोग भले न लखे, आपणे प्रक्षेप सदिश एवुं शब्द लखवो। तो प्रोजेक्शन ऑफ एक्स बार ऑन वाय बार, आपणे सूत्र शुं डॉट, नीचे जेनी उपर होय एना माननो वर्ग, बाजुमां जे सदिश छे ओके जेनी उपर वी सदिश। तो जो डॉट लगाड़ी ज दऊं 4 1 3 डॉट विथ 1 माइनस 1 1 नीचे माननो वर्ग तो वर्गमूल तो नहीं आवे ने, वाय बार ना माननो वर्ग तो 1 नो वर्ग माइनस 1 नो वर्ग 1 नो वर्ग फाइनल। अहीं वाय बार मूकवो होय तो मूकी दीए। वाय बार हालो ने घड़ी करीने मूको एटले अहींया तमे मिक्सअप नो कर नाखो राइट। तो ई थशे ऊपर छे 4 ओछा 1 वत्ता 3 नीचे 3 वाय बार भले रह्यु। आ तो नंबर थयो ने। तो प्रोजेक्शन ऑफ एक्स बार ऑन वाय बार चाले छे
7 ઓછા 1 એટલે 6, નીચે 3. હવે વાય બાર મૂકી દેવાયો. ચલો ભાઈ, વાય બાર કોણ? 1 - 1 1. તો એ થયો બગડો. 1 - 1 1. તો આપણો જવાબ તો આવી ગયો ને પ્રોજેક્શનનો. એક્સ બાર અને વાય બાર કેટલો? 2 - 2 + 2. આઈ કેપ જે કેપ કે કેપમાં લખવું હોય તો એ ભલે. હવે તેનું માન જોતું હોય તો કંઈ નહીં, પ્રોજેક્શન ઓફ એક્સ બાર અને વાય બાર જે આ જવાબ આવે એનું ડાયરેક્ટ આમ કરી નાખો તો એવું ચાલે. 2 નો વર્ગ -2 નો વર્ગ + 2 નો વર્ગ. 4 4 4 12 આવશે ને. 4 તેરી 4 નું 2 √3 ભલે પડ્યું. આન્સર દાખલો પૈતો. ઓકે, તો એક ખાસ ધ્યાન રાખવું. ક્લિયર? ઓકે. તો આ તમારે ખાસ યાદ રાખવું કે ભાઈ આનું આની પરનો પ્રક્ષેપ તો ગોતી લીધો, એનું માનાંક તો આખું ગણાય જાય, પછી એનું માનાંક ગોતશું. રાઈટ? તો આગળ વધીએ. જુઓ, પ્રૂવ ધેટ, સાબિત કરો કે આ બંને સદિશ છે આર નોટ કોલિનિયર. કોલિનિયર એટલે કે સમરેખ નથી, સમરેખ નથી એવું સાબિત કરવાનું છે. ઓકે, સમરેખ નથી એવું સાબિત કરવાનું છે. તો કાંઈ નહીં, શરત છે યાર કે કોઈ 3Dમાં 3 ડાયમેન્શનલમાં કોઈ બે સદિશ જો ક્રોસ ગુણાકાર 0 હોય, જો ક્રોસ ગુણાકાર 0 હોય તો જ એ સમરેખ છે, નહીં તો નથી. તો આ ક્રોસ ગુણાકાર 0 નહીં આવે, સિમ્પલ. તો જો 14મા દાખલા માટે અહીં એક્સ બારને કહી દઉં છું 1 2 3, વાય બારને કહી દઉં છું 2 1 3. તો જો એક્સ બાર ક્રોસ વાય બાર કરીએ 1 2 3 ક્રોસ વિથ 2 1 3, તો આપણને આવડે જ છે ક્રોસ પ્રોડક્ટ. રાઈટ? બહુ બધી ક્રોસ પ્રોડક્ટ કરી છે. તો એ સ્ટેપ તમે વચ્ચેનું ખાસ લખજો. એ સ્ટેપ તમે લખશો. ઓકે, તો કેટલું આવશે? 1 એક્સ ઉપર આ તો 6 - 3, ડાયરેક્ટ 3 ચાલશે, તમારી લખવાનું સિવાયના 4. રાઈટ? વાય ઉપર આ તો 3 - 6 - 3 સૂત્રની નિશાની -3. ફાઇનલ 3 - 9, 3 - 6 - 3 સૂત્રની એટલે +3. ઝેડ ઉપર હાથ 1 - 4 - 3. તો જો આ એક્સ નોન ઝીરો આવ્યું ને, 0 વેક્ટર આવે તો સમરેખ છે, તો 0 વેક્ટર ન આવ્યું, તેથી એક્સ બાર અને વાય બાર સમરેખ નથી, સાબિત થાય છે. ઓકે, દાખલો પૈતો. આગળ વધીએ. બીજું કદાચ મારે ગણાવવાની જરૂર નથી. પ્રૂવ ધેટ ધીસ આર કોપ્લાનર. કોપ્લાનર એટલે કે સમતલીય. કોપ્લાનર એટલે સમતલીય. આવી ગયું ને? લાસ્ટ લેક્ચરમાં મેં થિયરી આપી દીધી. પેટી ગુણાકાર 0 એ સમતલીય હોય તો એ સમતલીય આપીને કંઈક અનનોન માગે ત્યારે ધ્યાન રાખજો, આ એપ્લિકેશન લાગતી હશે. રાઈટ? અહીં એક્સ બાર 1 2 3, વાય બાર 2 3 5, ઝેડ બાર 5 8 13, 5 8 13. ઓકે, 5 8 13. અને સમતલીય થવા માટે પેટી ગુણાકાર 0 થવો જોઈએ ને વ્યાખ્યાથી. સમતલીય હોય તો પેટી ગુણાકાર 0. તો ચલો જોઈ. એક્સ બાર વાય બાર ઝેડ બાર ને સમતલીય થવા માટે શું જોઈએ? તો કે ત્રણેયને પેટીમાં મૂકી દો. ઓકે, તો સૂત્ર શું છે આપણે? એક્સ વાય ઝેડ. હવે જાતે સાદુરૂપ આપશો ને? જાતે સાદુરૂપ આપી દીજો ને.
એ તો બધું જૂનું જાણીતું છે બરાબર. એ તમે જાતે સાદુરૂપ આપશો તો એ થશે 0. ઓકે, 0 આવશે. તેથી x બાર y બાર z બાર સમતલીય છે. તે સાદુરૂપ તો આવડે ને, પહેલું સિવાયના 4 વચ્ચેનું માઇનસ સિવાયના 4 ત્રીજું સિવાયના 4 નિશ્ચયકનું મૂલ્ય સાદુરૂપ આપતા તો આવડે જ છે ને. અને પેટી ગુણાકારની પહેલી વ્યાખ્યા અને બીજી વ્યાખ્યા, પહેલાંનું ડોટ બીજું ત્રીજાનું ક્રોસ. ફાઇનલ. તેને સાથે દાખલો પૈતો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ તો જુઓ એમાં છે if the angle between this and this has measure 5/3 find a. આ બે સદિશ છે પણ 2D માં છે, નોટ ટુ વરી. એ બે વચ્ચેનો એંગલ π/3 છે તો એ મેળવો. તો જો ધારો કે પહેલો આપ્યો છે એક્સ બાર, બીજો છે વાય બાર, ઓકે. એક્સ બાર અને વાય બાર બે વચ્ચેનો એંગલ માનો કે થીટા એ છે π/3. ઓકે, તો કોસ લગાડો તોય ભલે, સાઇન લગાડો તોય ભલે. ઓકે, જો કે કોસ જ લગાડવું પડશે ને. તમને 2Dમાં ક્રોસ પ્રોડક્ટ ક્યાં આવી છે? ઓકે, તો કોસ થીટા ઉપર ડોટ નીચે માન સૂત્ર છે તો કોસ ઓફ કેટલું π/3, કોસ ઓફ π/3 એક્સ પર એટલે a,2 ડોટ વિથ a,-2 નીચે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા 2 નો વર્ગ વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા 2 નો વર્ગ. ફાઇનલ. a નો વર્ગ વત્તા 4 a નો વર્ગ વત્તા 4. તો જો cos π/3 એટલે 60 એટલે 1/2, 60 એટલે 1/2. ફાઇનલ. તો ડોટ એટલે કેટલું આવે? a² -4 નીચે રૂટ ઇન્ટુ રૂટ a² વત્તા 4 ચાલશે. ક્રોસ ગુણાકાર કેટલો થશે? a² વત્તા 4. a² અંદર આપી દો તો 2 અંદર આપી દો, આ સાઈડ આપી દો તો 2a² ઓછા 8, 2a² ઓછા 8. ફાઇનલ. તો 8 આ બાજુ આવે તો 12, a² કર તો a², તો a² બરાબર 12. ત્રિકોણ 4 ગુણ્યા 3 તો a એટલે કેટલું? ±2√3 જે આપણે જોતું હતું. રાઈટ, દાખલો પતી ગયો. એ જ માગ્યું છે. કદાચ એ રિલેટેડ સદિશ માગ્યો તો એ અહીંયા મૂકી દેત ને. ઓકે, અને બીજો કોઈ થર્ડ પાર્ટી કંઈક સદિશ ગોતે કે ભાઈ a² આવું કંઈક એવું કે તો ભાઈ આ સદિશ ગોતો a² ઓછા અને બીજું -a² + 2a આવો કંઈક સદિશ ગોતો. એ રિલેટેડ ક્વેશ્ચન કોઈ પણ પૂછાય. રાઈટ, એ તમારાથી થઈ જવો જોઈએ. ફાઇનલ. ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ તો જુઓ એમાં છે લાસ્ટ લેક્ચર કરતાં થોડાક ક્વેશ્ચન નાના આવે છે અને ઇઝી પણ આવે છે. પણ ખાસ જે નવી થિયરી આપું એ ખાસ ધ્યાન રાખજો. અમુક ક્વેશ્ચન આજે સારા આવશે. એમ તો જુઓ એવું કહે છે કે સાબિત કરો કે આ ભાઈબંધ એ આ ભાઈબંધને કોઈ દિવસ લંબ શક્ય નથી. કેન નોટ બી ઓર્થોગોનલ. લંબ શક્ય નથી, કાંઈ વાંધો નહીં. લંબ હોવા માટે ડોટ પ્રોડક્ટ 0 હોય તો એ ડોટ પ્રોડક્ટ 0 નહીં થતી હોય તો આપણે જોઈ લઈએ એકવાર. અહીં x બાર ai કેપ 3j કેપ 2k કેપ કેટલું કહેવાય? a32 y બાર -ai કેપ + j કેપ -2k કેપ કેટલું કહેવાય? -a1 -2. તો જો x બાર ડોટ y બાર કરું, x બાર ડોટ y
बार कोई दी 0 न हो तो ये कोई दी लंब न हो सिंपल। तो एक्स बार एटले a32 डॉट विथ वाय बार एटले -a1 -2 ये थी जैसे माइनस ऑफ a स्क्वेर प्लस ऑफ 3 माइनस ऑफ 4 કેટલો આવશે माइनस ऑफ ए स्क्वेर माइनस ऑफ 1 तो निशानी बार थी ए स्क्वेर वत्ता 1 ये हमेशा ऋण थी ने कोकनो वर्ग वत्ता 1 हमेशा धन एने निशानी आपू तो हमेशा ऋण ओके ये किंमत हमेशा ऋण आवे ये फाइनल अने कोई दिवस 0 न आवे ये फाइनल। તેથી एक्स बार डॉट वाय बार कोई दिवस 0 नहीं। एक्स बार डॉट वाय बार कोई दिवस 0 शक्य नहीं। कोकनो वर्ग वत्ता 1 हमेशा धन एने निशानी आपो हमेशा ऋण ओके। तो ई कोई दिवस 0 बनशे नहीं। एकलू ए स्क्वेर होत तो कदाच बनी शके हो केम के ई तो हमेशा धन है तो जी इक्वल टू 0 आवे पण अत्यारे वत्ता 1 छे वत्ता 1 छे एटले हवे कोकनो वर्ग हमेशा धन। चलो कोकनो वर्ग हमेशा धन हवे एमां 1 उमेरो एटले हमेशा 1 અને 1 करता मोटું થઈ જાય निशानी आपो एटले -1 અને -1 करता नाનું થઈ જાય तो कोई दिवस 0 बने नहीं 0 न बने। તેથી एक्स बार અને वाय बार एकबीजाने लंब न होई शके। एक्स बार और वाय बार एकबीजाने कोई दिवस लंब होई शके नहीं ओके। तो ये कम्प्लीट थाय छे। अहींया लांगा बापा नित्य समय लाग्रांजियन्स नित्य सूत्र छे रिलेशन बिटवीन क्रॉस डॉट and मैग्नीट्यूड। रिलेशन बिटवीन क्रॉस प्रोडक्ट एनु मान डॉट प्रोडक्ट सेपरेट मैग्नीट्यूड ई वच्चेनो रिलेशन आपतुं एक ज सूत्र छे એટલે ખાસ ध्यान રાખજો જ્યારે પણ ई वस्तुनी जरूर पड़े त्यारे ओके। क्रॉस डॉट सेपरेट मैग्नीट्यूड लाग्रांजे नो नित्यसम શું સૂત્ર છે કે क्रॉस प्रोडक्टना मानનો વર્ગ डॉट प्रोडक्टનો વર્ગ ये नंबर है वर्ग करूँ तो माने करने की जरूर नहीं बराबर सेपरेट मैग्नीट्यूडनो स्क्वेर एनो गुणाकार सूत्र है ओके। लाग्रांजेनो नित्यसम कोनी वच्चेनो रिलेशन आपे सेल्फ क्रॉस प्रोडक्ट एनो माननो वर्ग डॉट प्रोडक्ट एनो वर्ग बेनो सरवाळो बराबर सेपरेट मानना वर्गोनो गुणाकार राइट। तो जो हवे किंमत मूकीए हवे आपणी पासे आ बधुं छे यार खाली किंमत मूकवानी छे क्रॉस मळी जशे माइनस तो आवे नहीं ने मान छे। तो जो लाग्रांजे जने लखाई गयो नो नित्यसम पोताना क्रॉस प्रोडक्ट डॉट प्रोडक्ट तो जो क्रॉस प्रोडक्ट केटलुं छे गोतवानुं छे डॉट प्रोडक्ट केटलुं छे -6 નો વર્ગ सेल्फ मैग्नीट्यूड 4 आ केटलो 5 फाइनल तो 16 અને 25 400 आवशे ने। तो आ थई गयुं अहींया 36 फाइनल 16 × 25 तो आ थई गयो 400 અને 36 कट
30 એટલે બીજા 6 એટલે 64. 364 364 રાઈટ. 30 અને બીજા 6 કન્ફર્મ. કોઈનો સ્ક્વેર છે 19 નો વર્ગ કેટલો છે? 19 190 9 થી એટલે 1 ના 19 નો તો નથી જ. 18 18 નો 324 છે ને? કંઈ દેખાતું નથી છતાં એકવાર ટ્રાય કરી લેજો. 8નો ડિવિઝિબલ છે, 4નો છે, 64નો તો નથી જ. 4નો ડિવિઝિબલ તો લાગે છે, હા 4નો ડિવિઝિબલ છે તો 9 1 ફાઇનલ 0 9 1 હા 4નો ડિવિઝિબલ છે ખાલી. તો એ થઈ ગયું 91 ગુણ્યા 4 કન્ફર્મ. તો જુઓ આ જોતું હોય તો માઇનસ નહીં લેવાનું ને, 2√91 માંગેલ આન્સર રાઈટ. માઇનસ તો નથી લેવાનું ને, તો એ તમારો આન્સર છે. ઓકે. રિલેશન બિટવીન ક્રોસ ડોટ અને માન, બે વેક્ટરના ક્રોસ ડોટ અને માન રાઈટ. તો દાખલો પતે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. આ ક્વેશ્ચન બહુ સરસ છે, ખાસ ટીક રાખવો. ઓકે. તો જુઓ હવે જો આવું છે અને આવું છે, એક્સ બાર છે 0 નથી, તો સાબિત કરો કે આવું છે. સાબિતી પૂછ્યો હોય ને તો એ જબરદસ્ત દાખલો છે. MCQમાં પૂછે તો વાત જ અલગ છે, કદાચ અપ ટુ એડવાન્સ લેવલ થઈ જાય. એ કેમ કે બહુ યુનિક થોટ્સ હોય આખા. એટલે જોજો અહીં આપણી પાસે છે એક્સ બાર ડોટ વાય બાર, એક્સ બાર ડોટ ઝેડ બાર રાઈટ. તો હું શું કરું છું, આને આ સાઈડ લઉં છું, માઇનસ એક્સ બાર ડોટ ઝેડ બાર. 0 હોય ને, નંબર છે વેક્ટર નથી. એક્સ બાર કોમન તો વાય બાર માઇનસ ઝેડ બાર ચાલે. એક્સ બાર ડોટ ઝેડ બાર માઇનસ વાય એક્સ બાર ડોટ ઝેડ બાર. આવું થયું કે નહીં? ઓકે કન્ફર્મ થઈ ગયું. હવે જે બીજું પરિણામ આવ્યું છે એમાં વાત કરીએ તો એક્સ બાર ક્રોસ વાય બાર, એક્સ બાર ક્રોસ ઝેડ બાર. તો જો એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ઝેડ બાર 0 વેક્ટર હોય ને આ સાઈડ આવે તો. ઓકે. તો એક્સ બાર કોમન તો વાય બાર માઇનસ ઝેડ બાર 0 વેક્ટર. એક્સ બાર કોમન તો વાય બાર માઇનસ ઝેડ બાર થાય ને, રાખી મૂકો. વાય બાર માઇનસ ઝેડ બાર બેમાં કોમન છે કે નહીં? તો જો ધારો કે વાય બાર માઇનસ ઝેડ બાર એને હું યુ બાર ધારી લઉં. ઓકે, એને હું યુ બાર ધારી લઉં, કોઈ એક સદિશ છે. ઓકે, તેથી એને આમ લખાય કે એક્સ ડોટ યુ, એક્સ બાર ડોટ યુ બાર છે 0 થાય, અને એક્સ બાર ક્રોસ યુ બાર છે ને એ 0 વેક્ટર થાય. એક્સ બાર ક્રોસ યુ બાર છે ને 0 વેક્ટર થાય. ઓકે. એક્સ ડોટ વાય, એક્સ ડોટ ઝેડ આમ એક્સ કોમન, એક્સ ક્રોસ વાય, એક્સ ક્રોસ ઝેડ એક્સ કોમન, એક્સ વાય બાર માઇનસ ઝેડ બાર તાર લીધું, યુ બારની કિંમત મૂકી. તો જો હવે એ કિંમતનો ઉપયોગ કરીશું. એક્સ બાર અને યુ બાર માટે, એક્સ બાર અને યુ બાર માટે લાંગ્રાન્જેનો નિત્યસમ, લાંગ્રાન્જેનો નિત્યસમ એ બે સદિશ જ છે ને. એ યુ બાર અને એક્સ બાર સદિશ જ છે. મેં આ 5મો દાખલો લાસ્ટ લેક્ચરમાં નહોતો કરાવ્યો, આની આરે સેટ થતો હતો એટલે અહીંયા કરાવ્યો છે. લાંગ્રાન્જેનો નિત્યસમ છે કે ભાઈ ક્રોસ પ્રોડક્ટનો વર્ગ ડોટ પ્રોડક્ટનો વર્ગ બરાબર સેલ્ફ માનનો વર્ગનો ગુણાકાર. જો તો એક્સ બાર ક્રોસ યુ બાર કેટલો છે? એક્સ બાર ક્રોસ યુ બાર કેટલો છે? 0 વેક્ટર છે.
एक्स बार क्रॉस यू बार કેટલો છે 0 વેક્ટર છે एक्स बार डॉट यू बार કેટલો છે 0 ओके एक्स बार क्रॉस यू बार 0 वेक्टर एक्स डॉट यू 0 फाइनल અહીંયા एक्स बारना मानનું તો કાંઈ છે નહીં આપણી પાસે કોઈ વાંધો નહીં यू बारना मानનો 1 પહેલે માર્ક પહેલે પીડ્યો आई 0 ને आई 0 फाइनल तो बराबर 0 ओके तो एनी बराबर 0 तो आ तो 0 न होई शके ने कारण के रकम अनुसार एक्स बार 0 नहीं तो एनो मानी 0 न होई शके ने कोईपण सदिशनु मान 0 क्यारे आवे ज्यारे पोते 0 सदिश होय तो ज बाकी कोईपण संजोगोमां नहीं केम के सदिश में माइनस प्लस भले होय पण एनो वर्ग थाय त्यारे तो प्लस ज आवे ने एटला माटे तो आ एक ज रस्तो शक्य है कि कोईनो मान है एटले के आ भाईबंधने ज एनुं ज स्टेप लखुं छुं यू बारना माननो वर्ग बराबर 0 तो यू बार है 0 वेक्टर हशे तो ज शक्य है ने हवे एक्स बार तो 0 शक्य नहोतो एटले 0 छेद में हवे 0 शक्य होय तो आ 0 अथवा आ 0 पण आ तो 0 शक्य है ज नहीं एक्स बार तो 0 शक्य हतो ज नहीं रकम में कीधुं छे तो आ भाईबंधने 0 बनवुं पड्युं ओके 2 मिनिट मैं अहीं हाथे करीने पहेलुं स्टेप एनुं लख्युं छुं तो वर्गमूळ काढूं तो 0 ने तो शू फेर पड़वानुं हवे कोई सदिशनो मान छे 0 क्यारे आवे ज्यारे पोते ज 0 सदिश होय तो बाकी कोई संजोगोमां आवे नहीं राइट बाकी कोई संजोगोमां आवे नहीं तो यू बार एटले आप्युं छे शुं यू बार एटले तो वाय बार माइनस जेड बार वाय बार माइनस जेड बार कारण यू बार बराबर तो वाय बार माइनस जेड बार है ओके यू बार एटले वाय बार माइनस जेड बार है तो जो आ वाय बार एमनो 0 बार वत्ता जेड बार तो वाय बार बराबर जेड बार वाय बार बराबर जेड बार फाइनल 0 वत्ता जेड फाइनल संपई तो ओके 0 वत्ता जेड बार तो ये जेड बार कन्फर्म तो ये आंसर थी जशे जो साबित करवानुं हतुं ने कि आ बे परिणामों परथी आ नॉन जीरो है तो साबित करो कि आ वाय बार बराबर जेड बार तो जो वाय माइनस जेड नो रिलेशन आयो लांगा बापा लगाड्या तो आ बे तो 0 हता आ तो 0 थाय नहीं तो आने 0 थवुं पड़े वर्गमूळ काढ्युं कोई सदिशनुं मान 0 क्यारे पोते 0 वेक्टर तो वाय माइनस जेड जेड एटले आ बाजू राइट दाखलो पत्यो आगळ वधीए आ क्वेश्चन पण आखा चेप्टरनो सारो क्वेश्चन एमांनो एक आखा चेप्टर में सारो क्वेश्चन एमांनो एक खास ध्यान राखजो खाली एक स्टेप अत्यारे आ चेप्टरनुं छे बाकी आखो चेप्टर नंबर 4 डिटरमिनेंट निश्चायकनो आखो दाखलो आववानो छे जोजो तो जो अत्यारे के भाई धारो के एक्स बार a11 y बार 1b1 z बार 11c बाकी बधुं ऑटोमेटिक आई जशे एणे कही दीधुं छे कि कोप्लानर है समतलीय है तो रकम अनुसार एक्स बार वाय बार जेड बार समतलीय है तो पेटी गुणाकार 0 होय ने चेक नथी करवानुं लई लेवानुं छुं समतलीय है तो पेटी गुणाकार 0 होय समतलीय है तो पेटी गुणाकार 0 होय राइट तो पेटी गुणाकार 0 लई लीधुं छे तो पेटी गुणाकार गोतवानी रीत तो आपणे आवडे ज छे ने a11
1B1 નિશ્ચયકમાં જેમ દેખાય છે એમ ગોઠવો 11C 0. ઓકે કે ભાઈ સમતલીય હતું તો પેટી ગુણાકાર 0 થાય ને, સમતલીય હતું તો પેટી ગુણાકાર 0 થાય. ફાઇનલ. તો હવે ડાયરેક્ટ સોલ્વ નથી કરવું, આપણે જોતું છે ને એવું થોડુંક થોડુંક બને એમ છે. જો માનો કે આને હું નિશાની સાથે અહીંયા આપી દઉં, આને અહીંયા આપું, અહીંયા અપાવું તોય ચાલે હો. માનો કે આને આપો, ચલો જો તો આને અહીંયા આપું તો a-1 આ 1 - b આ 0, અને અહીંયા આપું તો 0 1 - b-1 1 - c એવું બધું જોતું જ છે ને. તો બનાવીએ, બે પ્રોસેસ કરી શકીએ કે શું કે ભાઈ ચેન્જ ઇન સેકન્ડ ફર્સ્ટ કોલમ, શું ચેન્જીસ બીજી કોલમને -1 વડે ગુણીને પહેલી કોલમમાં જવા દો. ચેન્જ ઇન સેકન્ડ કોલમ શું કહો, અને ચેન્જ ઇન સેકન્ડ કોલમ શું તો કે ત્રીજી કોલમને -1 વડે ગુણીને બીજી કોલમમાં જવા દો. ઓકે, તો જુઓ અહીંયા આ a-1 a-1 આ 1 - b આ 1 - 1. ઓકે, અહીંયા આવે તો ત્રીજી કોલમને -1 સાથે બીજી કોલમ નાખો, 1 - 1 તો 0, આ b-1 1 - c. ઓકે, અહીંયા આવી ગયું 11c. પ્રથમાર્થી વિસ્તરણ કરી નાખશું ને, પ્રથમાર્થી વિસ્તરણ કરતા શું થતું હતું, a-1 ઇન્ટુ ડાયરેક્ટ લખું, અને આમ લખવું હોય તો પહેલાં એક સ્ટેપ લખો 1 - c અને c, વચ્ચેનું સ્ટેપ 0, આખું ગામ 0 લખો જ નહીં, વત્તા 1 ઇન્ટુ સિવાયના 4 એટલે 1 - b b-1 0 1 - c બરાબર 0. તો a-1 એમનેમ, તો અહીંયા c ઇન્ટુ b-1. ખાલી પેટી ગુણાકારની વ્યાખ્યા એટલું આ ચેપ્ટર, બાકી આ આખું ચેપ્ટર છે ને નિશ્ચયક. અને મને છે ને કોઈએ નિશ્ચયક ચેપ્ટરમાં આવો એક ડાઉટ પૂછ્યો હોય, જો કે આપણે અત્યારે સ્કૂલ શરૂ નથી એટલે ઘણી શક્યતા ઓછી છે. બાકી નિશ્ચયક ચેપ્ટર ગણતા હોય ને ત્યારે એક હાયર લેવલનો દાખલો આવે છે ને, એ આવો આવે છે. એટલે આ ગણાવી દઉં ને ત્યારે મીન્સ નિશ્ચયકવાળા જ્યારે મને ડાઉટ પૂછે ને ત્યારે હું એમ કહું કે ઇન ફ્યુચર 10મા ચેપ્ટરમાં એક દાખલો આવશે, એ જે હું ગણાવીશ પછી તમને દાખલો હેલો લાગશે. એટલે હું એ વાત કરતો હોય આ દાખલાની, બરાબર. આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો છે, હું કેવું ભૂલી ગયો, આ ક્વેશ્ચન આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. અને અમને પછી હું કહું છું કે ભાઈ જો આવો માઇનોર ચેન્જ થાય તો ધ્યાન રાખવું, એબીસીની બદલે PQR થઈ જાય તો ધ્યાન રાખવું. હા, નિશ્ચયકમાં જે છે ને એ PQR સ્વરૂપે જ છે લગભગ, સેમ કન્સેપ્ટમાં. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવું. તો આ c ઇન્ટુ b-1 માઇનસ સૂત્રના આ 1 - c ફાઇનલ, માઇનસ સૂત્રના આ 1 - c, અહીંયા +1 એમનામ, તો આ 2 1 ગુણ્યા 1 છે લખો જ નહીં ચાલે ને, 1 - b 1 - c કન્ફર્મ, આ ગુણાકારમાં 0 તો 0 જ છે. ક્લિયર. તો જો આને અંદર આપી દઉં તો a-1 c આગળ b-1 c આગળ a-1 b-1, અહીંયા a-1 1 - c કન્ફર્મ, a-1 1 - c કન્ફર્મ. તો અહીંયા 1 - b 1 - c કન્ફર્મ. આ c એમને a-1 b-1 a-1 1 - c એમને 1 - b 1 - c. હવે જો એક કામ કરીએ, જેટલું જોતું છે એવું તો બનાવો, તે બધું 1 - a 1 - b 1 - c જોવું જોઈએ. તો એક કામ કરો છો, c એમના, તો અહીંયા છે ને
आ 1 माइनस ए જોઈએ तो निशानी कॉमन काढ़ी तो ये ज निशानी आने आपी दो એટલે 1 माइनस बी थी जाए कि नहीं। जो पड़ी रहती हो तो बार मूक देशो पण आ निशानी आनी कॉमन तो 1 माइनस आनी कॉमन तो 1 माइनस बी माइनस माइनस प्लस चाले। अहींया निशानी कॉमन तो ये थी जाए 1 माइनस ए 1 माइनस सी निशानी कॉमन तो माइनस माइनस प्लस। अहींया तो ओके है 1 माइनस बी 1 माइनस सी कन्फर्म। हवे एक काम करवानुं छे 1 माइनस ए 1 माइनस बी 1 माइनस सी वडे भागी नाखो। 1 माइनस ए 1 माइनस बी 1 माइनस सी वडे भागता 1 माइनस ए इंटू 1 माइनस बी इंटू 1 माइनस सी वडे भागता एनी वडे भागी नाखो तो जो डायरेक्ट समझाशे कि 1 माइनस ए 1 माइनस ए 1 माइनस बी ये बे उठशे तो वच्चे हूँ 1 माइनस सी अपन 1 माइनस सी वच्चे फाइनल सी अपन 1 माइनस सी वच्चे कन्फर्म। हजी एक बार 1 माइनस ए 1 माइनस बी उठशे 1 माइनस सी छेद में वच्चे ने तो ये लख्યું मैं आना छेद में आपू त्यारे आना छेद में आपू त्यारे 1 माइनस ए 1 माइनस सी उड़े 1 माइनस ए आना छेद में होय त्यारे 1 माइनस ए 1 माइनस सी उड़े तो वधे हूँ 1 अपन 1 माइनस बी 1 अपन 1 माइनस बी फाइनल 3 छेद में अहीं आपू तो 1 माइनस ए कट 1 माइनस सी कट तो 1 अपन 1 माइनस बी 1 अपन 1 माइनस बी फाइनल है 1 माइनस ए 1 माइनस सी 1 अपन 1 माइनस बी क्लियर। तीजा छेद में आपू तो 1 माइनस बी उड़े 1 माइनस सी उड़े 1 माइनस बी कट 1 माइनस सी कट तो वही हूँ 1 अपन 1 माइनस ए 1 अपन 1 माइनस ए अँ तो हजी 0 नु 0 ज है ओके 0 ज है। कदाच शक्य है कि तमने अँ सुधीनो दाखलो पूछे आथी करीने तमने डायवर्ट करवा मानो कि JEE लेवल में MCQ में होय JEE लेवल ना MCQ होय तो बधाने जनरली एवं याद होय कि आवुं होय तो एनो जवाब 1 आवे छे पण जो अँ माइनर छेल्ले चेन्ज है अँ माइनर चेन्ज है तो जवाब 0 आवे छे। तो खास ध्यान राखवुं एवं घणी वार थाय तमने एम थाय जाणीतो छे ने ए टीक करीने हालता पण माइनर चेन्ज होय तमने 100% क्वेश्चन याद होय एवुं ओछुं ने तमने एवं लागे कि भाई आ जाणीतो छे ने आनुं आ आवतुं हतुं एम एवुं याद होय पण 100% क्वेश्चन याद न होय बराबर। तो ये खास ध्यान राखवुं। तो हवे अहींया 0 है तो आपणे जवाब शुं लाववानो जो 1 लाववानो तो हूँ बे बाजू 1 उमेरी दूँ आ बेनी कांई नहीं हળી करीए 1 अपन 1 माइनस ए 1 अपन 1 माइनस बी तो छे आ नहीं एनी हળી करशुं बे बाजू 1 उमेरो तो बंने बाजू 1 उमेरता 1 प्लस सी अपन 1 माइनस सी 0 प्लस 1 फाइनल अँ लसा लई लीए तो थी जाए 1 माइनस सी प्लस सी 1 अपन 1 माइनस बी 1 माइनस ए 0 प्लस 1 फाइनल 1 ओके तो आ थी जाए सी कट तो 1 अपन 1 माइनस सी 1 अपन 1 माइनस बी 1 अपन 1 माइनस ए दैट्स 1 तो ये मच गया ना 1 अपन 1 माइनस ए 1 अपन 1 माइनस बी 1 अपन 1 माइनस सी बराबर 1 जे तमारो फाइनल आंसर है। ओके तो खास ध्यान रखो आ क्वेश्चन ओके जे टीक रखाव ने ये बधा दाखला तो तमारे 1-2 बार जाते साबित करी ज नखाय। ओके तो साथ आ दाखलो पते छे क्लियर 1 अपन 1 माइनस ए 1 अपन 1 माइनस बी 1 अपन 1 माइनस सी अहींथी स्टार्ट थाय छे बराबर 1 साबित थई गयो। ओके साबित थाय छे दाखलो पई तमे चेन्जीस कीधा ए खास ध्यान राखो कदाच अहीं हाथे करीने कंईक माइनर उमेरी दे तो अहीं कंईक उमेरवुं पड़तुं होय तो ए ध्यान राखवुं। ओके आगळ वधीए जो सरस क्वेश्चन है
છે ને ક્રોસ પ્રોડક્ટ બરાબર 0 એટલે કે સુરેખ. ક્રોસ પ્રોડક્ટ એટલે કે સુરેખ હોય, રાઈટ. તો યાદ રાખજો, સુરેખ હોય તો ક્રોસ પ્રોડક્ટ 0, નો ડાઉટ. ચલો, અને ક્રોસ પ્રોડક્ટ 0 તો સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં હોય. અત્યારે તો આપણે સાબિત કરવાનું છે, અત્યારે હું તમને સાબિત કરી દઉં છું, પણ ભવિષ્યમાં આ થિયરી આપણે લગાડી શકીએ ખરા કોઈ જગ્યાએ MCQમાં કે એમ કંઈક લાગતી હોય, દાખલો આવે છે કે ભાઈ આ થિયરી લગાડવી પડે, તો પહેલાં આપણે આ સાબિત કરીએ. જો 35મો દાખલો છે, પણ જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે ક્રમમાં ચાલતા હોઈએ આપણે. તો એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર 0 વેક્ટર. ખાસ યાદ રાખજો, જો ક્રોસ પ્રોડક્ટ 0 તો કોલિનિયર તો સ્કેલર મલ્ટિપલમાં લખી શકો, તમે સમજી શકો યાર. જો કોલિનિયર હોય કાં તો એની આ સાઈડ દિશા કાં તો વિરુદ્ધ દિશા, તો જો કે તો ઋણ હોઈ શકે જ છે ને. એટલે આમ થઈ તે જો આ દિશા માપન રૂલ નહોતો કે ધન હોય તો સમાન દિશા, કે ઋણ હોય તો વિરુદ્ધ દિશા, પણ શૂન્યતર ગુણકમાં નીકળવો જોઈએ. શૂન્ય સિવાયના કોઈ ગુણકમાં નીકળે તો એ શક્ય છે એમ, બરાબર. પણ તમને હવે જે કહું છું યાદ હોવું જોઈએ કે ભાઈ ક્રોસ પ્રોડક્ટ 0, બરાબર, એટલે કે સમરેખ તો શૂન્યતર ગુણકમાં લખી શકો. ઓકે, તો જો અહીં ધારો કે થોડુંક વ્યાપક લેવલે જવું પડશે, ધારવું પડશે, ડાયરેક્ટ તો નહીં આવે. એક્સ બાર x1 y1 z1 y બાર x2 y2 z2 ફાઇનલ. તો રકમ અનુસાર એક્સ બાર ક્રોસ વાય બાર એટલે કે 0 વેક્ટર. રકમ અનુસાર એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર ફાઇનલ. તો જો એક્સ બાર એટલે x1 y1 z1, વાય બાર એટલે x2 y2 z2 ફાઇનલ. 0 વેક્ટર ઘડી કરીને મૂકીએ તો આપણને ક્રોસ પ્રોડક્ટ તો આવડે જ છે ને. વચ્ચેનું સ્ટેપ માઇનસ 0 0 0, આ સ્ટેપ તમારે લખવાનું છે, એટલે હું તમારી હાટું જગ્યા મૂકું છું, એટલે તમે લખવું ભૂલો નહીં કે એક્સ ઉપર હાથ સિવાયના 2, વાય ઉપર હાથ સિવાયના 2, ઝેડ ઉપર હાથ સિવાયના, ઇટ મીન્સ સિવાયના 4, સોરી. તો આથી એ y1 z2 માઇનસ z2 y2 z1. ઓકે, માઇનસ સૂત્રને આપતો જઈશ, વાય ઉપર હાથ x1 z2 પણ માઇનસ સૂત્રના x2 z1 પણ પ્લસ ચાલશે. x2 z1 માઇનસ સૂત્રના તો માઇનસ પ્લસ ને મેં નિશાની આપતો ગયો હું વાયવાળી. સાડીયામ ઉપર હાથ તો x1 y2 માઇનસ x2 y1 0 0 0, રાઈટ. x1 y2 માઇનસ x2 y1 0 0 0 ફાઇનલ. તો જો x યામ y યામ સરખાવતા, ઓકે, યામ સરખાવતા, તો જો એ શું આવે છે, y1 z2 માઇનસ y2 z1 બરાબર 0, y1 z2 માઇનસ y2 z1 બરાબર 0 ફાઇનલ. માઇનસ x1 z2 પ્લસ x2 z1 બરાબર 0, માઇનસ x1 z2 પ્લસ x2 z1 બરાબર 0. x1 y2 માઇનસ x2 y1 બરાબર 0, x1 y2 માઇનસ x2 y1 બરાબર 0 કન્ફર્મ. તો જો હવે y1 z2 બરાબર y2 z1, તો જો આને આમ લખ નાખું y1 अपॉन y2
बराबर Z1/Z2 फाइनल y1/y2 Z1/Z2 अँ आने ज आम लई लेवाय माइनस वाला ओली साइड लई लेवाय तो x2 Z1 अँ राखो और आ साइड आए तो x1 Z2 तो अँ आपी दो तो Z1/Z2 x1/x2 Z1 नीचे Z2 x1/x2 फाइनल तो x1y2 बराबर x2y1 तो यहाँ x1/x2 बराबर y1/y2 गुणोत्तर सरखो है जो x1 x2 y1 y2 तो x1y x2 पाछू Z1 Z2 आ रही है y1 y2 पाछू Z2 आ रही है तो बधाનું કોમ્બિનેશન તો આવું જ છે ને કે જો ભાઈ a બરાબર b आ b बराबर c a बराबर c तो फाइनल धारो के कॉम्बिनेशन x1/x2 Z1/Z2 सॉरी अँ थी y1/y2 Z1/Z2 बराबर k ओके k बिलोंग्स टू r-0 0 एक न हो सके ने 0 ओके r-0 शून्योत्तर संख्या हो क्लियर ये गुणोत्तर धारो कि के है तो जो आવું लखी कि x1 बराबर kx2 एम x1 बराबर kx2 y1 बराबर ky2 y1 बराबर ky2 z1 बराबर kz2 z1 बराबर kz2 कन्फर्म ओके तो जो हवे x बार बराबर ky बार सॉरी x बार एटले x1 x2 x1 y1 z1 x1 એટલે kx2 y1 એટલે ky2 z1 એટલે kz2 तो k कॉमन ने k कॉमन तो x2 y2 z2 तो ये ky बार थी गयु के नहीं साबित थी गयु के नहीं ओके તેથી x बार बराबर ky बार साबित थी गयु ओके तो आखू मैं तमने साबित करीने देखाड्यो कि भाई क्रॉस गुणाकार 0 होय अहींया वच्चेनुं स्टेप तमारे लखवानुं वच्चेनुं स्टेप तमारे लखवानुं ज ओके ने भाई क्रॉस गुणाकार 0 होय क्रॉस प्रोडक्ट 0 होय बराबर तो शून्योत्तर गुणक में लखी शको क्रॉस गुणाकार 0 एटले के समरेख तो समरेख होय तोय शून्योत्तर गुणक में लखी शकूँ चालशे ने ओके तो ये गमे त्रणेय शब्द आडावड़ी गमे एम लागता हो तो ध्यान राखो एक वर्ड ऊपर थी बीजा वर्ड ऊपर थी जई शकाशे एम ओके तो मैं एप्लाय कर्युं छे गुणोत्तर धारी लीधो सरखा गुणोत्तर धारी लीधो x1 kx2 y1 ky2 z1 kz2 x1 y1 z1 में किंमत मूकी k बार तो y2 थी गयो y बार थी गयो ने तेथी साबित थई जाय तेथी साबित थाय छे एवुं लखी नाखजो ओके साबित थाय छे फाइनल दाखलो पई तो आगळ वधीए तो जुओ सरस क्वेश्चन है आ कि भाई ए बार क्रॉस बी बार बराबर ए बार क्रॉस सी बार जो आमा ए क्रॉस सी ए बार 0 नहीं बी बार और सी बार सेम नहीं देन शो दैट बी बार इज इक्वल टू सी बार प्लस के बार एवं साबित करवानुं छे राइट तो जुओ आ छे अहीं ए बार क्रॉस बी बार बराबर ए बार क्रॉस सी बार राइट ए बार क्रॉस सी बार तो जो आने आ साइड ले लो तो ए बार क्रॉस बी बार माइनस ए बार क्रॉस सी बार बराबर 0 वेक्टर ए बार क्रॉस बी बार ए क्रॉस सी आ बाजू ले लीधुं तो आ ए क्रॉस कॉमन तो आ थी गयुं बी माइनस सी ए बार कॉमन तो बी बार माइनस सी बार फाइनल हवे
યાદ હોય હજી અમને મેં તમને થિયરી સમજાવી ને કે ભાઈ કોઈ બે એક્સ બાર ક્રોસ વાય બાર 0 એનો મતલબ શું એક્સ બાર બરાબર કે વાય બાર લખી શકો ને તો એક્સ બાર બરાબર કે વાય બાર લખી શકો એક્સ બાર બરાબર કે વાય બાર લખી શકાય ઓકે એક્સ બાર બરાબર કે વાય બાર તેથી એક્સ બાર બરાબર કે વાય બાર પણ આમ જવાબ નથી આવતો જો એ બાર બરાબર બી બાર એ બાર બરાબર બી બાર ઓછા સી બાર આવું કંઈ દેખાતું નથી આવું નથી આવું લખ્યું છે ને એક્સ બાર બરાબર કે વાય બાર એટલે કે એક્સ બાર એટલે આ લીધો એક્સ બાર બરાબર કે વાય બાર આવું લખ્યું છે કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 ઓકે કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 એનું કારણ શું છે કે ભાઈ એક્સ બાર ક્રોસ વાય બાર હોય કદાચ મારે તમને નેગેટિવ સાઇનનું મહત્વ સમજાવી શકું નેગેટિવ પણ મેં એટલે જ પહેલાં હાથે કરીને ખોટું લખ્યું હતું એ બાર બરાબર કે બાય બી બાર માઇનસ સી બાર એ જવાબ નથી એટલે એ જ વસ્તુ મેં ઊંધી લગાડી તો આને હું આવું લખી શકું કે નહીં ઇમ્પ્લાઇઝ કે એક્સ બાર બરાબર કે વાય બાર આવું લખી જ શકું છું ને કે માઇનસ આર કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 એવું લખું એ જ વસ્તુ લખી રહ્યો છું પાછો હું પણ લ્યો તો તમને હવે 100% ક્લિયર થઈ જશે અહીંથી એક્સ બાર ક્રોસ વાય બાર હોય એનું વાય બાર ક્રોસ એક્સ બાય કરવું હોય તો નિશાની કોમન ઓકે રૂલ છે કે એક્સ ક્રોસ વાય હોય અને વાય ક્રોસ એક્સ લખવું હોય તો સૂત્ર નિશાની આવે ઓકે એક્સ ક્રોસ વાય હોય તો વાય ક્રોસ એક્સ હોય તો નિશાની આવે ફાઇનલ વાય ક્રોસ એક્સ હોય તો નિશાની આવે એક્સ ક્રોસ વાય તો એને વાય ક્રોસ એક્સ લખ્યું તો નિશાની આવે તો આ જ થઈ ગયો હવે નિશાની 0 સાઈડ જવા દો તો આ થઈ ગયું બી બાર માઇનસ સી બાર ક્રોસ વિથ એ બાર બરાબર 0 વેક્ટર ફાઇનલ બી બાર માઇનસ સી બાર ક્રોસ વિથ એ બાર બરાબર 0 વેક્ટર તો હવે લ્યો આ એક્સ બાર ક્રોસ વાય બાર મતલબ એક્સ બાર ક્રોસ વાય બાર રાઈટ એક્સ બાર ક્રોસ વાય બાર એ ક્રોસ બી હોય અને બી ક્રોસ એ કરવું હોય તો નિશાની લાગે તો એ લગાડી છે આપણે બીજું કંઈ કર્યું નથી રાઈટ તો અહીંયા હવે એક્સ બાર ક્રોસ વાય બાર બરાબર 0 એટલે એક્સ બાર બરાબર કે વાય બાર એક્સ બાર બરાબર કે વાય બાર કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 કારણ એવું છે કે એક્સ ક્રોસ વાય બરાબર 0 તો એક્સ બાર બરાબર કે વાય બાર લખી શકાય કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 હોવું જોઈએ રાઈટ એનું કારણ છે એનું સ્ટેપ લખું છું કે ભાઈ બી બાર માઇનસ સી બાર બરાબર કે એ બાર કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 બીજી વાર ન લખ્યું બી બાર માઇનસ સી બાર બરાબર કે એ બાર તમારે લખવું જોઈએ તો આ થઈ ગયું સી બાર વત્તા કે એ બાર અને અહીંયા થઈ ગયું કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 લ્યો દાખલો પછી તો દાખલો પૂરો બી બાર બરાબર સી બાર વત્તા કે એ બાર બી બાર બરાબર સી બાર વત્તા કે એ બાર જે આપણે જોતું રાઈટ એટલે ડાયરેક્ટ નહોતું આવતું અહીંથી એ બાર બરાબર કે ઇન્ટુ બી બાર માઇનસ સી બાર તોય જવાબ આવતો નથી પણ મેં તમને કીધું એમ કરીએ છીએ તો આવે છે અને એ તો રૂલ છે યાર એ ક્રોસ બી તો બી ક્રોસ એ કરો ને તો નિશાની લાગે બરાબર એ ક્રોસ પ્રોડક્ટનો ગુણધર્મ છે તમારે ચેક કરવો હોય તો કરી શકાય તમારે ચેક કરવું હોય તો ચેક કરવાની છૂટી છે રાઈટ નંબર દ્વારા આગળ વધીએ જો આમાં આવું સાબિત કરવાનું છું એ ક્રોસ બી ક્રોસ એ ક્રોસ સી ડોટ બી ડી બરાબર આવું એ ડોટ ડી બાજુમાં પેટી તો જો LHS શું છે LHS છે એ ક્રોસ બી ક્રોસ વિથ એ ક્રોસ સી ડોટ વિથ ડી બાર પછી આપ્યો પણ પેલું 3 વાળું સોલ્વ કરી નાખીએ 3ની રીતે સોલ્વ કરી નાખું જો આને છે ને હું કમ્બાઈન ગણું આ એક્સ આ વાય આ ઝેડ રાઈટ જોજો સમજજો છેલ્લેથી સ્ટાર્ટ કરતા ને સોરી
કે ભાઈ છેલ્લા હારે ડોટ સિવાયનું એમ નામ રાઈટ માઇનસ સૂત્રના પહેલા હારે ડોટ ઓકે સિવાયનું એમ નામ સી બાર હજી પાછું ડોટ ડી તો પડ્યું જ છે ને. તો આ તો પેટીની વ્યાખ્યા થઈ ગઈ જો યાર કે પહેલાંનો ડોટ ઓલા બીનો ક્રોસ ડોટમાં એ ડોટ બી બી ડોટ એવું તો લખી શકું ને. તો જો આને એ જ વસ્તુ આમ લખી સી બાર આ ડોટ આગળ આમાં કંઈ ફેર તો નથી ને ફાઇનલ. એ ડોટ બી તો બી ડોટ એ લખ્યું ને એ ડોટ બી ડોટ એ ફાઇનલ. અહીંયા સેમ એ જ વસ્તુ એ ડોટ બી તો આ બી ડોટ એ ઓકે સી વેક્ટર એમ નામ ડોટ વિથ ડી બાર એમ નામ. તો એ ડોટ એ આગળ એ ક્રોસ બી પાછળ એ ક્રોસ બી પાછળ એ ડોટ એ ક્રોસ બી પાછળ ફાઇનલ. એ આગળ એ ક્રોસ બી પાછળ ફાઇનલ સી પાછળ કન્ફર્મ. એ ડોટ બી ડોટ એ લખીએ કે એ તો રૂલ છે યાર. હવે આ તો આ ટ્રિપલ પ્રોડક્ટવાળું યાદ આવશે ને એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ઝેડ બાર. તો છેલ્લા ડોટ સિવાયનું એમ નામ પહેલા ડોટ સિવાયનું એમ નામ એમ કરતા હતા ને આપણે. કારણમાં સૂત્ર લખવું જરૂરી એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ વાળું 3 વાળું. તો જો હવે આ તો પેટીની વ્યાખ્યા નહીં યાર કે ભાઈ પેટીમાં સી બાર એ બાર બી બાર ફાઇનલ. પહેલાંનું ડોટ બીજા ત્રીજાનું ક્રોસ તો પહેલું બીજું ત્રીજું પેટી વ્યાખ્યા છે સેમ. અહીંયા પહેલાંનું ડોટ બીજા ત્રીજાનું ક્રોસ તો પહેલું બીજું ત્રીજું સી બાર ડોટ વિથ ડી બાર ફાઇનલ. તો જુઓ હવે પેટીમાં આ તો 0 થાય ને LHS ચાલે છે. આ સામાન્ય કૌંસ છે અને આ પેટું છે. સી બાર એ બાર બી બાર બાજુમાં હું એ બાર પડ્યું છે ને માઇનસ વિથ આનો જવાબ તો 0 આવે. બાજુમાં સી બાર ભલે પડ્યું આનો જવાબ 0 આવે. પેટીમાં કોઈ બે વસ્તુ સરખી જવાબ 0 આવતો હતો ને પેટીમાં કોઈ બે વસ્તુ સરખી જવાબ 0 આવતો હતો. અને આખામાં ડોટ વિથ ડી કારણ શું પેટીમાં એક્સ બાર વાય બાર તો જવાબ આવતો તો 0. પેટીની વ્યાખ્યા છે રાઈટ. પેટી અનુસાર એઝ બોક્સ પ્રોડક્ટ બે વસ્તુ સેમ તો જવાબ 0. આ તો 0 વેક્ટર થઈ જશે. અહીંયા રોટેશન સેમ થઈ જાય જો આપણે ક્રમનું મહત્ત્વ છે યાદ હોય તો. એ બી ત્યાં પૂરું થાય એ બી જ્યાં પૂરું એ અને બી અહીંયા પૂરું થાય સી અહીંયા આવવું જોઈએ. તો સિક્વન્સમાં મેન્ટેન રહેતો હોય તો જવાબ સેમ જ આવે. એ બી સી આમ કરું કે એ બાર બી બાર સી બાર આમ લખું મતલબ તો સેમ જ થાય. આ 0 વેક્ટર ડોટ વિથ ડી બાર કારણ પેટીની વ્યાખ્યા છે યાર કે એ બાર બી બાર સી બાર ઇક્વલ વિથ એ બાર બી બાર સી બાર. ઓકે એ બી કદાચ એ અહીંયા હોય ને બી અને સી અહીંયા હોય તો ઇક્વલ જ થતું હતું ને યાદ હોવું જોઈએ તમને ફાઇનલ. તો 0 વેક્ટર બાદ કરવાથી કાંઈ ફેર પડશે નહીં. 0 વેક્ટર કાંઈ બાદ કરવાથી ફેર પડશે નહીં. તો એ વધ્યો શું એ બાર બી બાર સી બાર એ બાર. આ તો નંબર છે નંબર ગુણ્યા વેક્ટર એવું છે ને ડોટ વિથ ડી બાર. 0 વેક્ટર બાદ કરવાથી કાંઈ ફેર પડે નહીં. આ તો નંબર છે નંબર તો પડ્યો રહે. તો આ વેક્ટર અને વેક્ટરનો ડોટ હોય ને તો લ્યો આ એ બાર બી બાર સી બાર નંબર તો બાજુમાં આવી ગયું એ બાર ડોટ ડી બાર જે આપણે જોતું હતું ને જે આપણું RHS છે જુઓ એ ડોટ ડી નંબર ને આ એ ડોટ ડી નંબર ગુણ્યા આઈ નંબર ગુણાકારમાં જ છે ને. તો આપણું RHS છે જુઓ જરાક. ઓકે ABC નંબર છે આ વેક્ટર છે તો વેક્ટર ડોટ વેક્ટર હોય ને તો વેક્ટર ડોટ વેક્ટર હારે લીધું તો એ ડોટ ડી ABC પેટી
એ ડોટ ડી ABC પેટી ગુણાકારમાં તો છે યાર ફાઇનલ. તેની સાથે એ દાખલો પતે છે. આપણું આજનું કામ પણ પતે છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો. ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલા જે છે એનું ધ્યાન રાખજો. ઓકે, આવજો.